નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભક્તિની સામાન્ય સમજ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. વિભક્તિ કેટલી છે પહેલા તો એ પ્રશ્ન થાય. વિભક્તિ કેટલી છે? તો વિભક્તિ 8 છે, સંબોધન સુધી, પ્રથમાથી સંબોધન સુધી. હવે વિભક્તિની જે સામાન્ય સમજ છે એ બરાબર તો જોઈ લઈએ આપણે. વિભક્તિ જે પ્રથમાને શું કહેવાય? તો પ્રથમા વિભક્તિને કર્તા કહેવાય. એનો જે ગુજરાતી પ્રત્યય છે એ પ્રથમા કર્તા એ. દ્વિતીય વિભક્તિ છે એને કર્મ કહેવાય, ગુજરાતી પ્રત્યય છે ને. તૃતીય વિભક્તિ છે એને કરણ કહેવાય, થી, થકી, વડે. ચતુર્થી વિભક્તિ છે એને સંપ્રદાન કહેવાય, ને, માટે, કાજે, વાસ્તે. પછી જે પંચમી વિભક્તિ છે એને અપાદાન કહેવાય, માંથી, પરથી, ને, કારણે. ષષ્ઠી વિભક્તિ છે એને સંબંધ કહેવાય, નો, ની, નું, ના. સપ્તમી વિભક્તિ છે એને અધિકરણ કહેવાય, માં, ઉપર, ને, વિશે. અને જે સંબોધન છે એને સંબોધન કહેવાશે, હે, અરે અને ઓ. બરાબર. હવે નેક્સ્ટ જે આપણે વિડીયો છે એની અંદર આપણે આને વિસ્તારમાં આપણે ચર્ચા કરીશું.